ઝાલોદ નગરના ખોડિયાર માતાના મંદિર પાસે દબાણો વધતા હિન્દુ સંગઠનોમાં રોષ। આજે તારીખ 8/4/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાકે ઝાલોદ નગરના નાગરિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ। ઝાલોદ નગરમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર નગરના નાગરિકોને અતૂટ શ્રદ્ધા છે। હાલ મંદિરમાં માતાજીનું મોટું પવિત્ર જે પાવન નવરાત્રિ પૂર્ણ થઈ અને નવરાત્રિ દરમિયાન ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે આવ્યા હતા। તેઓને મંદિરના આજુબાજુ વધતા દબાણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી। અગાઉ પણ આ વિસ્તારમાં દબાણો અંગે મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવાયા નહોતા, જેને પગલે આજ રોજ 8/4/2025 મંગળવારના રોજ ઝાલોદ નગરના જાગૃત નાગરિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ લેખિત રજૂઆત મુજબ ઝાલોદ નગરના તળાવથી લઈને ખોડિયાર માતાના મંદિર આવતા જવાનો રસ્તો આવેલો છે અને આ રસ્તાની બંને બાજુ પાક્કું બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે, જેથી મંદિરે આવતા જતા અનેક જે રસ્તો છે તે પહોળો હતો તે સાંકડો થઈ ગયો છે અને જેથી દર્શન કરનાર આવનાર માઈ ભક્તોને હાલાકી ભોગવવી પડી રહી છે। ગુજરાત સરકાર હાલ મંદિરોની આજુબાજુ થતા દબાણ અંગે કામગીરી કરી રહી છે અને તે અન્વયે ઝાલોદ તંત્ર પણ આ અંગે સફળ જાગી કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે। ઝાલોદ ખોડિયાર માતાના મંદિરની જમણી બાજુએથી કહી શકાય કે જે નગરપાલિકાના નકશામાં સુધારો કરી અને આ જગ્યા અમુક લોકોએ દબાવી પાડી છે તેવું પણ જાણવા મળેલ છે અને કહી શકાય કે ઝાલોદ નગરમાં જે હિન્દુ આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત મામલતદારને કરવામાં આવી છે અને દબાણો દૂર કરવા માટે પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે। જી, મારું નામ છે ભરતભાઈ શ્રીમાળી। આજે આ ખોડિયાર માતા મંદિરના જવા આવવાનો રસ્તો એની પણ લેન્ડ ગ્રેબિંગનું દબાણ કરેલું છે અને અમે 27/7/2024ના રોજ મામલતદારમાં અરજી પણ આની આપેલી છે, કેમ કે હમણાં નવરાત્રિ પહેલાં માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આ ખોડિયાર માતા મંદિરે આવતા હતા। ઝાલોદ નગર સમગ્ર માતાજીની ભક્તિમાં નાના મોટા તમામ સમાજના લોકો આવે છે, પણ આ ઘણા સમયથી આ જગ્યાએ ચોકસા નામના એક માથા ભારે શખ્સે દબાણ કરેલું છે। એમાં નગરપાલિકાની જે જગ્યા છે, નગરપાલિકાની ગટર છે, એની પર પણ દબાણ કરી દીધું ને પતરાની આડાશ કરી દીધેલી છે। આજુબાજુ બંને બાજુ દબાણ છે, ધીરે ધીરે આ રસ્તો સાંકડો થતો જાય છે। જો તંત્ર આની પર વેળાસર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં ગંભીર સમસ્યા ઊભી થાય છે। ઝાલોદ નગરના કેટલાક ભૂમાફિયા આવી જ્યાં હિન્દુ સમાજના મંદિરો હોય અથવા હિન્દુ સમાજના મકાનો હોય તેની આજુબાજુ ખોટી રીતે દબાણો કરવાની માનસિકતાવાળા છે। સાથે સાથે કેટલાક લોકો એમ પણ ચર્ચા કરે છે કે સરકારી રેકોર્ડમાં પણ આ લોકો છેડછાડ કરે છે, નકલોમાં છેડછાડ કરે છે અને પછી ખોટી નકલોના આધારે આ જગ્યા મારી છે એવી રીતે ડરાવી ધમકાવીને પોતપોતાનો ઉલ્લુ સીધા કરવાનો પ્રયત્ન કરે છે। તો આ મારી સરકારને અને તંત્રને નમ્ર વિનંતી છે કે આવનારા સમયમાં ઝાલોદ નગરને આપણે ગજગરાહમાં ના લીજીએ, શાંતિથી બધા એકબીજા સાથે રહીએ। તો આ જે આપણી માનસિકતા છે દબાણની, તો એ દબાણની માનસિકતા આપણે દૂર કરીએ, સાથે સાથે તંત્ર પણ જાગૃત થાય અને જ્યારે અમે ન્યાયિક માંગણી કરતા હોય તો અમને બોલાવીને પણ સાંભળવા જોઈએ, સામેવાળાને પણ સાંભળવા જોઈએ, માપણી પણ કરાવવી જોઈએ, નગરપાલિકાની સીટમાં શું છે તે પણ જોવું જોઈએ, સિટી સર્વેની સીટમાં શું છે તે પણ સત્ય ચકાસવું જોઈએ અને આ રીતે જે પણ દબાણો જે ધાર્મિક સ્થાનોની આજુબાજુ ખોટા થયેલા છે તે તંત્ર વહેલી તકે એનું નિરાકરણ કરે એવી અમારી વિનંતી છે, નહીં તો અમે ઉગ્ર પગલાં લેવાના છીએ। જી, આ તળાવની જે પાળ છે એમાં પણ દબાણ કરીને મકાન બનાવવામાં આવેલા છે। તો તળાવની પાળ છે એ સુરક્ષા માટે છે, તો એ નગરપાલિકાએ પણ થોડું એવો વિષય ધ્યાને લેવો જોઈએ, મામલતદારશ્રી અથવા તો જે લાગતા વળગતા લોકોએ। આ બધું મિલકત ઝાલોદ નગર આપણા બધાનું છે અને એને સાચવવાનું કામ આપણા સર્વેનું છે। તો અમે કોઈક જગ્યાએ ચિહ્નિત કરીને આપણે બતાવતા હોઈએ કે ભાઈ આ જગ્યાએ આવું દબાણ છે, તો એ કાઢવાની જવાબદારી તંત્રની છે। તો તંત્ર એ વિષય પણ જાગૃત થાય એવી પણ અમારી નમ્ર વિનંતી છે।